વિદ્યાર્થીનીના આપઘાતનો જે આખો કેસ છે તપાસ માટે કમિટી બનાવી હોવાનું ડીઓએ નિવેદન આપ્યું છે। 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને રિપોર્ટ બાદ કોઈ વાંધો જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। ડીઓની ટીમ આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે। સુરત અને જિલ્લાની સ્કૂલને સૂચના આપી દેવામાં આવી છે। ફી બાબતે વિદ્યાર્થીઓને ટોર્ચર ન કરવાની સૂચના આપવામાં આવી છે। ફી બાબતે સીધો વાલીઓ સાથે સંપર્ક કરવો। ધોરણ 8ની વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ફી મુદ્દે દબાણ કર્યું હોવાથી ગળે ફાંસો ખાધો હોવાનો આક્ષેપ છે। સુરતના ગોડાદરા વિસ્તારની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતી એની એક વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો કારણ કે ફી બાબતે સ્કૂલ તરફથી ટોર્ચર કર્યા હોવાનો જે પરિવારનો આક્ષેપ છે। અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે તે તપાસ કરી રહી છે। તો આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી ઘટના જે ગંભીર બાબત છે, કઈ રીતે તપાસ હવે અને કઈ રીતની કાર્યવાહી થશે અને કઈ રીતે સ્કૂલોને સૂચન? આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરાની અંદર અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2ના અધિકારી અને વર્ગ 3ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ અધિકારીઓએ ગઈકાલે તપાસ પણ કરી છે અને તપાસના આધારેનો જે રિપોર્ટ જમા કરાવશે એ રિપોર્ટ અને પોલીસ પણ આ બાબતની તપાસ કરી રહી છે, જેથી કરીને હકીકતલક્ષી માહિતી મળશે પછી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આપણી ટીમે કઈ રીતે તપાસ કરી? વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે, સંચાલક મંડળના લીધા છે, આચાર્યના, શિક્ષકોના અને સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે। તમામના આધારે હકીકતલક્ષી વિગતો મેળવી અને એનો તપાસ રિપોર્ટ જમા કરાવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, બીજી સ્કૂલોને કઈ રીતે સૂચના આ ગંભીરતાથી નોંધ લેવી? બાળકને કોઈપણ પ્રકારનું બાળક જે છે એ શિક્ષણ માટે બાળકને કોઈપણ પ્રકારનો ફોર્સ કરવો જોઈએ નહીં। કોઈપણ આવી કોઈ બાબત જે છે એ કોઈપણ શાળામાં ન બને એની દરેક શાળાના સંચાલકો અને આચાર્યોએ તકેદારી રાખવી જોઈએ। વાલીઓને સીધી જ વાત કરવી જોઈએ, વાલીઓને સીધું મળવું જોઈએ, પણ બાળકોને કોઈપણ પ્રકારનો માનસિક ત્રાસ કે કોઈપણ પ્રકારનું આવું કૃત્ય કરવું જોઈએ નહીં જો કર્યું હોય તો। જે રીતે જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે સુરતની તમામ જે શાળાઓ છે તેમના ટ્રસ્ટીઓને જે સૂચન કરવામાં આવ્યું છે અને આ જે આખી ઘટના બની છે તેની અંદર તટસ્થ તપાસ થાય તે માટેની જે કમિટીની રચના પણ કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। રાજકોટમાં રણછોડનગર વિસ્તારમાં મારામારીના